કોઈ શ્રીમંતો જઈને એને ખાવાનું લઈ આવે. એની મોર ભરતકુંડ છે, રામના ભાઈનો ભરતકુંડ, કાશીની ગંગાને કાંઠે દુબળા દુઃખી પડ્યા છે. એ યમપુરી છે, એના કરમ છે એટલે હાથમાં મોઢામાં રસી નીકળી જાય. એ રસીવાળાને પહેલા કોઈ અડતા નહીં, એને ગામમાં કાઢી મૂકતા. એ ક્યોરો કાઢી મૂકતા ને એ રોગ. એમાં રાજાઓ બધા ગામ લોકો, એક ડોશી માને રોગ થયો, એના છોકરાને ધબકાયો. તારી માં આખા ગામને રોગમાં, એને તળાવમાં નદીમાં સમુદ્રમાં નાખવા ગયા ધામધૂમથી. અને એ નાચી મારી પાસે પડ્યો એક બાવો અને કાઢીને આશ્રમમાં લઈ આવી દેવી બનાવી. કોણ? કોડિયાની સેવા કરી. હગા છોકરાએ નાખી દીધી માને દરિયામાં. એ રોગ કયો કહેવાય? હતો, અત્યારે છે. હતા નાખી દીધા દરિયામાં. ખબર છે કોને નાખી દીધી? હગા છોકરાએ માન પધરાવી દીધી. એ રોગ બીજાને અડી જાય તરત એને લાગી જાય. માને નાખી દીધી. એક સંતને બિચારાને દરિયાવી કાંઠે નાતો હતો. આને નાખી ખાઈ કાઢી અને ઉપાડ્યો. જ્યારે જઈ ખવડાવ્યો અને સતી બનાવ્યો. બાપા પારકા દુઃખ પોતે પીવે અને સુખના ભંડારો ખોલી ખોલીને બીજાને સુખ આપે ને, એ સંતને સત્યું થાય, ટેડિયા ન થાય. છોકરા હરું ભેળું કરે વાઘરા હોય. આર્યો થયો કોણ? એન્ડોસી નામું. અરે ભજન આવે રેડિયા મોજે ના. સંભાળજો. હું તો ભૂલી ગયો, હું કોઈ પૂછું નહીં કે આનું હું અંદર બેઠો હોય પૂછ લઉં. છે ને કોણ ભાઈ? કોણ? ડોશીનું નામ, મોટી સંતનું નામ. આજે પશ્ચિમ દિશાની અંદર એના મંદિરો છે. આ તો મહાન અવતારો થઈ ગયા. કેમ છે એમ તેનું સમજાણું ને? જશે ને કોણ છે? કઈ ડોશી નાખ્યા? આજે બાપ ઘરે ત્યાં પૂછ્યો છે. વાંચેલું હોય, સાંભળેલું એને યાદ ન રહેતું હોય. એ પેપરમાં પાસ ન થાય. પેપર એમ લખાવે ઓલો બોલે. એ તો એને મગજમાં ઠીક ભરી દીધો, હાસવી રાખ્યો તાળા વાંચી અને પેપર લખવા ટાણે લખે. એ પહેલો નંબર થાય. આમ વાંચ્યું, નાકાને સાંભળ્યું, નાકાને કાઢ્યું, એનો આમાકા. આ તો આપણે યાદ રાખે, ભણેલા ભૂલી જાય. અભણ યાદ રાખે, ભણેલા ભૂલી જાય. ખારો પાકી ગયો, રામને ઠોકી દીધા. અભા લક્ષ્મણ કે હું રહી ગયો, કાઢી ગયો. આ ધ્યાન રાખજો, બહુ ક્યાંક રહી ન દાતા. હે એના ભાઈ ડોશીને લઈ આવ્યો, એને કરી. એ તો ઇતિહાસના પાને બોલે. અને એને એ દુખિયાની સેવા કરી. ખોટી આવી એને કોડ નો થયો.
અને અમાર બન્યા એ રેડિયામાં ભજન આવતા. આ તો હું ખાલી પૂછું છું તમારા મન ક્યાં છે, બટેટાવાળા ખાવામાં કે આવા સંતો થઈ ગયાના ભજનમાં? સમજાણું ને? હું તો એ વિચાર કરું, ભારતની અંદર રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ, મહાપ્રભુ, કબીર આવા અનંત ભક્તો અવતારો થઈ ગયા. જેને કાંઈ ન હોય ને રામ રોટી ચાલુ રાખી. અને અત્યારે તમારા છોકરા નાનેરિકા ભણવા મોકલ્યો છે. ભણી શું કરવાનું? કોકની સોવડી પડાવે એને આરું આખી જિંદગી રૂપિયા કાઢી એને બકા ભરવા જિંદગી ગઈ. છોકરો માવતરથી જેટલો છેટો રહે એટલો એને માવતરનો પ્રેમ ન મળે. એ છોકરો છેલ્લે બગડે અને છેલ્લે એને બધી જાતના રોગ થાય છે. ભારતની સંસ્કૃતિ ના પાડે. મા પાસે છોકરાને ઘોડિયામાં સંસ્કાર પૂર્યા છે. કોઈ આ બમાં ઓગ્યો ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ આવા પેદા કરા. હે બપોરું મળે તો મા બાપથી નોખા થઈ જાય અને તો દવા હોય મારી નાખવા. માએ ગોદ હોયું, મૂતરમાં હોયેલી અને છોકરો બૈરી આવે એટલે માને પાણીનો કલશો ન અપાય. ધોળી પડી આવા છોકરા હોવા રાક્ષસ જન્મા આવાનું મોઢું ઉઠીને જોયું હોય તો પાપ લાગે. જો તો કહું જેઠા બાપા મારી મને કે દાદા છોકરો છે ને હું કાંઈ બોલો કાઢ્યા જ કર. મેં કીધું એમાં એનો કાંઈ વાંક નથી. એ કે રાનો બાયડી કેમ જ કરે એમાં એનો કાંઈ વાંક નથી. કાં મેં કીધું તમે એને પેદા કર્યું તે બે માણસ હવળું મોડીમાં ભોગ ભોગવ્યા હતા કે પ્રેમથી પ્રભુના નામ લેતા બાપો ઊંધું ગાલીને ગઈ. પણ એને કર્યા હોય ને ભાગી થાય. અને જેને ખાટલાને 4 વખત પ્રદક્ષિણા કરી હોય, અખંડ ગુરુનો આરાધ કર્યો હોય, હે ચંદ્ર નાળી મૂકી દે સૂક્ષ્મણામાં વ્રતિને સ્થિર કરી હે અગ્નિદેવને ઠારી નાખ્યા હોય. યાદ રાખજો, અંધવાળામાં કોઈની વિજયવાદ ના ભોગવતા નહીં. અંધવાળામાં અગ્નિદેવને એ વસ્તુ નથી બતાવતા. અગ્નિના દોષ લાગશે. એને આપણી ભારતીય સંસ્કૃતિમાં નાગદોષ કહેવામાં આવ્યા છે. ડાબો સર કરી જમણા ખાટલાના માથાના પાયા પાસે માણસ 3 વાર એને પટેલા. પછી નાભીની નીચે ઓમકાર ઉપાડી ત્રિકોટી નાદમાં લઈ અને રણોકાર વેતો કરી અને દાવા કાનની નીચે જે વીર્યની નાળી છે
એ નાળીની અંદર મન જવા દઈને વીર્ય કાઢીને જાય અને પત્નીના કમળમાં વીર્ય નાખે તો જગતનો બાપને અવતાર લઈ આ કઈ કુતરા બીજા છે આપણે તને હે સાબિતી યાદ રાખજો કોઈ પણ માણસ જ્યારે આ નક્કી થાય ત્યારે કોઈ દિવસ દીકરીએ કોઈની કુવારા બાપને હારા ઘેરે ન જાવે અને રાડું જાતી હોય લખો જ વાળી નાખશે આ તો રાડ જોવા જાય બોલ્યો જોવા જાય દોડી પડી જિંદગીમાં બાપનું પાછું નું આવે એનું કઈ કિંમત નહીં છોકરો નથી કરે એ થાય મારી કિંમત નહીં ગુરુની કિંમત નહીં આ પૂછડિયા થાય પૂછડું હોય ને ત્યાં મૂતર ને નરક આવે ઢોર ને માને એ જ આવે સાહેબ કઈ અમૃત હે આવે 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 આ નાનપણમાં ગુરુ પાસે ક્યાં સાંભળવા હે ક્યાં પૈસા ચોરાય સત્સંગ છે ભલે થાય આપણે કઈ કરવાનું એટલે તમારે ભજન ગાવે તો ગાજો લેવો હોય તો લેજો કઈ અને મારો સંસાર આ તો મેં તમને યાદી કરાવી કે ધર્મની વિધિ વિના કોઈ પણ વસ્તુ સ્વીકારો નહીં લગ્ન થાય વિધિ કરવી પડે હવન થાય તો વિધિ કરવી પડે મરણ થાય ને તો વિધિ કરવી પડે આપણે વિધિ કરાવીને દેવને કાઢી નાખીને પરવારા ગાલો હાલો સદગુરુ સાહેબની જય આકડિયા ગામમાં ગુરુજી બિરાજે આકડિયા ગામમાં ગુરુજી બિરાજે આકડિયા ગામમાં ગુરુજી બિરાજે આકડિયા ગામમાં ગુરુજી બિરાજે હે દયાળુ કાળુ રામ ગુરુજીના જાસવાયા 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 ગુરુ સેવા વાલે વિજયદાસ સાહેબ ગુરુ સેવા વાલે વિજયદાસ સાહેબ ગુરુ સેવા
साहेब गुरु सेवा वाले विजयदास साहेब लोणी वाव गाव मोजार गुरुजीना तेजा सवाया लोणी वाव गावनी मोजार गुरुजीना तेजा सवाया लोणी वाव गावनी मोजार गुरुजीना तेजा सवाया लोणी वाव गावनी मोजार गुरुजीना तेजा सवाया आतड़िया गामમાં ગુરુજી બિરાજે આતड़िया ગામમાં ગુરુજી બિરાજે સત્ય શોધીને વાલે સત્સંગ કીધો સત્ય શોધીને વાલે સત્સંગ કીધો સત્ય શોધીને વાલે સત્સંગ કીધો सत्य सोधीने वाले सत्संग कीधो लीधो लीधो भक्ति नो है गुरुजीना तेजा सवाया लीधो से भक्ति नो है गुरुजीना तेजा सवाया लीधो से भक्ति नो है गुरुजीना तेजा सवाया लीधो से भक्ति नो है गुरुजीना तेजा सवाया आतड़िया गामમાં ગુરુજી બિરાજે આતड़िया ગામમાં ગુરુજી બિરાજે દયાળુ કાળુલા ગુરુજીના તેજા સવાયા દયાળુ કાળુલા ગુરુજીના તેજા સવાયા અધિક હંસોની વાલે ચરણો માલિકા 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 દીધો સે બ્રહ્મનો ગુરુજીના તેજા સવાયા 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 આતड़िया ગામમાં ગુરુજી બિરાજે આતड़िया ગામમાં ગુરુજી બિરાજે દયાળુ કાળુલા ગુરુજીના તેજા સવાયા દયાળુ કાળુલા ગુરુજીના તેજા સવાયા રામયા કળિયા રામ બનાયું રામ આકળિયા રામ બનાયું હે રામયા કળિયા રામ બનાયું હે રામ આકળિયા રામ બનાયું હે નિત્ય સત્સંગ થાય ગુરુજીના તેજા સવાયા નિત્ય સત્સંગ થાય ગુરુજીના તેજા સવાયા દાસ સેવક વાલા ચરણો મારા
करो दास सेवक निवाला शरणो मारा करो दास सेवक निवाला शरणो मारा करो दास सेवक निवाला शरणो मारा करो सतगुरु कारुणा गुरु जी ना सेजा सेवा ये सतगुरु कारुणा गुरु जी ना सेजा सेवा यादा महा गुरु जी याद यादा महा गुरु जी याद कारुणा गुरु जी ना सेजा सेवा ये दयालु कारुणा गुरु जी नैना सवाया सरी नैया पार गुरु हमारो यादा करो नैया पारो गुरु हमारो जीवन गाया दार गुरु हमारो यादार जीवन आधार गुरु हमारो आधार जीवन कोने करिए मननी मुझवन कोने करिए मननी मुझवन कोने करिए मननी जान कोने करिए जगली पगले नाम जलिए जगले पगले नाम जलिए याम उतरिए भवसार हमारे याद नाम उतरिए भवसार गुरु हमारो आधार याम उतरिए भवसार गुरु हमारो यादार नाम उतरिए भवसार गुरु हमारो आधार नैया पार गुरु हमारो यादार करते नैया पार गुरु हमारो आधार आगे सीधे नैया डोले आगे सीधे नैया डोले आगे सीधे नैया डोले आगे सीधे नैया डोले पड़ता माया गई दूरे पड़ता माया गड़मा दूरे पड़ता माया गड़मा दूरे पड़ता माया गड़मा दूरे हमें तो भवतार हार गुरु करतार गुरु हमारो आधार करिए नैया पार गुरु हमारो आधार करिए नैया पार गुरु हमारो आधार भगतो करी जोड़ी भगतो कर जोड़ी गुरु जी हमारा भरोसे रहिए गुरु जी हमारा भरोसे रहिए लगे मार जो जीव सिंगार गुरु हमारो यादार मारे जो जीव रात गुरु हमारो आधार कर दिया पार गुरु हमारो यादार करके नैया पार गुरु हमारो आधार इसलिए नाम कबीर किशोर नाम कबीर किशोर नाम कबीर किशोर नाम कबीर किशोर
નામ કબીર બની ઢોલવાલા પીર સત્ય નામ કબીર બની ઢોલવાલા પીર સત્ય નામ કબીર બની ઢોલવાલા પીર બની ઢોલવાલા પીર હસમ બની ઢોલવાલા પીર હસમ બની ઢોલવાલા પીર હસમ બની ઢોલવાલા પીર હસમ સત્ય નામ કબીર બની ઢોલવાલા પીર 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 સદગુરુ સાહેબની જય બસ અહીંયા દરેક વ્યક્તિ આવે, હું જેને જે કામ સીધું એ જ કરવા અત્તર ટોળો થઈને સલાહ ન આપો. એ વ્યવસ્થા બગડે. જે પાત્ર જે કામ કરી શકે એને હું એ સીધું, એ ન કરી શકે ને ભેળા થાય એટલે કરતો એનું એ બગડે. કારણ કે આ બધી વ્યવસ્થા છે. વ્યવસ્થામાં કોણ પાત્ર શું કરી શકે એમ છે એને એ જ કરાવાય. ઢોર સારવા જાય ને ભરવા પસા હોગાવું હોય એમાં કેવું પાત્ર છે એને લાકડી મારે કે ભાઈ આ માથા મારે છે એટલે એને લાકડી મારે. અને જે ઠાકી ગયો માંદું હોય ને ડૉક્ટર સરવા ન લઈ જાય ભરવા, એને ઘેરે નીણ નાખે. એમ હું જે પાત્રને કામ સીધું એ કરો, ટોળું થઈને બગડે. હું આગળ જતો તો કે 4 કાકા નાખી જમ્યાના નાખું છું, 15 જણા હાથમાં મારે અહીંથી ઊભું થવું. ભજન હાલતા હોય કોઈ પણ વાત ન કરો, એક તારથી શીત સાંભળો, સાંભળેલું જીવનમાં ઉતારો, પછી મંથન કરો એટલે માખણ સોર વાળો તો આવી જાય. અહીંયા કણે અમારે ગા આ રાયડું નાખીને ફેંકી દો છોકરો કે જ્યારે ને ભેળી બાંધો તો એક આને માથા મારે ખાવા નથી દેતું, ખાવા નથી દેતું. પછી ઓલે પ્લાસ્ટિકની પાઇપ લઈને મૂક્યો જ્યારે ને ભેળી બાંધ, જ્યારે ને ભેળી બાંધ એક જ ગમાણીમાં નીણ નાખો, એકા પેદાન હોય છે નખું નાખો કે બગાડ જઈ. મેં કીધું તું કોણ છો? આગલા જન્મમાં ગરમ કરીને આવ્યો એટલે ઢોર થઈ તાણ મૂત્ર માથે બેહવું પડ્યું, માલિકના ધોકા ખાવા પડ્યા. હવે સુધરી જા, માથું માર્યું તો 3 ખોટી મારી જોય. મારા આશ્રમમાં મેં કે એટલે સવારે હાકલ કાઢી નાખ. 10 મિનિટ થયું ને તો ઓલી ગાઉન સાકવા મળે, પાછું બંધ થઈ ગયું. ભેળી બાંધી આ ઢોરને પટાવા હારા એક હતા માણસ તો રેણના એ દખી કાઢી દો આ શારી બાંધી. અને મારા ગતની અંદર તો હું એવું કરવા માંગુ કે 3 કરોડ માણા બેઠા હોય તો 3 કરોડનું 1 મન થઈ જવું, અને 1 મનથી જો આરાધ કરે તો જગતનો બાપ તમને પાણી પાવા આવે. એક વાતું કરતું હોય, એક ઓલી સલાહ દેવા જાય, એક ઓલી બીજું કરે.
આ વ્યવસ્થા કહેવાય? હે? હું મારા રહોડામાં જાઉં તો ભાઈઓને ઘડું કે ખીચડી ઢીલી કરવી, મગનું શાક કરો ને કૂતરા અંગે એવું ન કરો. પણ 100 માણસનું મગનું શાક કરવું હોય તો 1 જ કિલો મગ નખાય, 22 ગ્રામ એમાં ચટણી નખાય, 28 ગ્રામ એમાં આદુ નખાય, અને 1 જ ગ્રામ એમાં હળદર નખાય, 11 પાંદડા લીમડાના નખાય, અને 24 દાણા વઘારમાં રાઈના નખાય. પછી આ શાક કરજો, હું જોઉં કેવું બને. શા ડોબાને ખબર છે? અને હું બાપા ડબલું ઊંધું બાપ. 250 માણસોનું રસોડું હોય તો 2.5 ચમચી વખત તેલમાં વઘારતા હોય, ડબ્બામાં ઊંધાવાળા. જાદુ તેલ થયું ને તો ઓઈલાની કિંમત ઉડી. બહુ રવો થયો, હવે ગળામાં બળદ ખાધું. શાક તો ખાધું પણ ગળામાં હે એમાં સવારના દીકરા હોય એમાં જરાક ચટણી મરચા વધારે નાખ્યા તો બધા ખાધું હોય, બધા ખાય કે મોઢું પડે, હલવા જતી ગાય પડે. અને ચટણી વધાર્યા ને તો શાક કરવા વાળાની અને શાકની કિંમત નહીં. ફલાણે જ્યારે ખાધું તો હેતકની ચટણી ન થઈ, કોથમીરની કિંમત ન થઈ, મેથીની કિંમત ન થઈ, શાકની અને ન થઈ રાંધવાની. આવા ડોબા નો ભેળા કરાય. ખબર હે? હો માણસનું રસોડું મણ થાળ કે કરું તો 1 મણ ભાર લઈ. હો માણસનું શાક કરવું એટલે 10 કિલો શાક લઈ. હો માણસની આપણે દાળ કરવી હોય, હોમાં 1 કિલો દાળ વરાય. હો માણસની દાળ કરો એટલે 4 ડોલ પાણી જોવું. પછી આ કરો ફૂટે તો હું બેઠો. આવડે? અમદાવાદમાં સુરતમાં હું ગયો ને, અને આ સુરત ને અમદાવાદ ભાઈ બહુ શીખવાડવું પડ્યું. હાવ ડોબા. હજારો શહેરના ગામડા હું રખડ્યો. બ્રાહ્મણ કુળ જોયા, સાધુ કુળ જોયા, સંપત્તિ કુળ જોયા, વાઘરી કુળમાં હું ગયેલો છું, હરિજન કુળમાં ફર્યો છું. શીખું શાક કર્યું ને પછી જાય પડે. લાવડું પેલા કોઈ વસ્તુ આપણે કરવી હોય તો ગુરુ પાસે શીખો. મેં મારા રસોડામાં આ છોકરાને શાક શીખવાડ્યું. આ બહુ કીધું શાક કરો તો મને પૂછ્યા વિના તેલ કેટલું નાખ્યું છે ને, બરો મારે ગાય મારે છોકરાને કાઢી મૂકે બહુ ને હમણાં ભેડે કરી દે. હું કઈ બહુ છોકરાને બહુ જ બીતો નથી.
જો હું કહું એમ નવું કરે તો મારા આશ્રમની અંદર મારે જ ઘેરે હે 9 ખંડમાં એના નગાડા વાગે એવી બનાવી દઉં અને દુનિયા અહીંયા ચોખા ખાંડની ગુણું કરીને ટ્રેક્ટરો ઠલવી જાય પણ માવું હોય ઢેઢળિયું દૂધમાં પાણી નાખીને બેસી નાખીને છોકરા છોકરીને ફળે ન અપાયું એ થાય ઢેઢળિયું કામ કરવું નહીં ને હરામના પૈસા લઈને બજાર બેલ્યું થાય આ ઘરેરા નડે ગાડીનું ઇન્ફેક્શન થયું ગદગંગામાં વળે હારા હવે દાદાને ઇન્ફેક્શન થયું હવે કાંઈ સારું થાય નહીં અને દાદાના આશ્રમમાં દાદા છે ત્યાં સુધી છે પછી કાંઈ નહીં એટલે વળી બંધ દીધા કરી મેં કીધું વાંધો નહીં થાવા તો છે પાકો ઇન્ફેક્શન ખેતરમાં પાના ઉલા ને બજારમાં રોડ મળ્યા માર્ગમાંથી આવ્યા ને કપાઈ સચો ત્યાં મૂકતો અને મને અહીંયા ભાઈએ સુરતની ભાઈએ ફૂડ સલાહ ખવડાવી અને આ ભાઈઓને એટલું કહું છું તમારી માઓએ મીઠું નથી નાખ્યું આયુર્વેદ ના પાડે છે કે દૂધ ને ખટાશ કોઈ દી હારે ન ખવાય આ તો ફૂડ સલાહ કર્યા હું તો સુરતમાં જો ફૂડ સલાહ ખાતા 1.5 વર્ષ ખાતા જ્યારે જાય ત્યાં ફૂડ સલાહ કરે મારા આખી બધી આંગળીઓમાં ધોળા કોટ નીકળી કોટ ન થઈ ધોળી સાંગળી બગડી પછી રાજકોટ એક ડોક્ટર પાસે પ્રફુલભાઈ લઈ ગયા ઘાલન બતાવી ત્યાં બતાવી કે આ ન મળે મેં કીધું આ ભાઈ પછી મેં સાહેબને કીધું સાહેબ આ તો થાંભલી ધોળી થઈ ગઈ આને જે ફૂડ ને દૂધ ખવાના વિટામિનનો ધ્યાસ હતો સાહેબ મેં કીધું જીવ વયો ગયો જમપુરીમાં વયો ગયો હોય ને મિત્રો છે ત્યાંથી હું કાઢી આવી અને મળામાં બેઠા કરો એમ છો એ મારા ગુરુએ મને વિદ્યા ભણાવી હું ભારત ભૂમિમાં જન્મો અમેરિકા ઇંગ્લેન્ડના નથી જન્મો ભારત દેશ મારી માતૃભૂમિ છે ભારત દેશની અંદર એક વાણીઓ પોરબંદરમાં સુદામો ગાંધી જન્મો જેને હાથ કે કાંઈ ખોટી ન લીધી 400 વર્ષની અંગ્રેજોની સત્તાને રાજ્યમાં ઉડાડી નાખી અને તમને સૌરાજ કરી દીધું કઈ શક્તિ કામ કરે છે એમાં પોરબંદરમાં સુદામો ગાંધી જન્મો આર્ય રમણીય દેશની અમર છે આ ઇતિહાસમાં મારી મા પાસે હું ઉભો ઉભો હાથ ધરો તો માં તારો મૂત્રના ખાડામાંથી હું આવ્યો છું જેની ભૂખ કહેવાય 9 ખંડમાં એ જો ભૂખને પૂજાતી ન કરું તો હું તારા પેટ જન્મો છું સવારે ધ્યાન રાખજે કે આ ઉંદરડાની દવા પીનું મળવાનું તારી આંખે જ ઓતરી જા હું મંત વજેદાસનું બાળક છું કરી બતાવ્યું દુનિયાને
આ સુરતમાં મેં વાણિયા આયુર્વેદ ઋષિ 3 વર્ષ શરીર પાસે બકાલો બાકુલી ખાધા દવા ના મળી. મેં કીધું કુદરત આની દવા ખાવશો તો આ માણસ એમ નથી કહેતો કે આ રોગ ન થાય. ઘેરે આવી ગુરુના પાટિયા હમો ઉભો રહ્યો. એ ગુરુદેવ હવા મહિના સુધી હાભળ છે એટલે લાગતી હોય તો હવા મહિનામાં મારી આંગળીઓ હતી એવી થઈ જાય, હતી એવી થઈ ગઈ. મારે આંગળીઓ હારી નથી કરવી પ્રભુ. મને ધોળી સાંભળી કાળી હોય મને કાંઈ નડતી નથી, પણ મારી સાંભળીને આંગળીમાં ધોળી સાંભળી જાય છે ને તો આ ગધેડા ડોબા મારા દર્શન કરવા છે, તું હૃદયમાં એના દર્શન નહીં કરે. દાદા આંગળી આમ કેમ તું આંગળી ડોબાવી છે, મારી પાસે ભગવાન છે ને લેવાવી. સાંડલો કરે ને એટલે કંકુનો સાંડલો કરે માથે ચોખા ચોરે. ચોખ્ખો કે હું હાવ ચોખ્ખો હે મને હદાય પગે રાંધે અને હેઠો રાખે, પણ આ કંકુનો સમ કર્યો ને થોડો તા કપાળા ચોટી ગયો, પગમાંથી મસ્તકે પૂગી ગયો. ચોખાને કંકુના સંગથી સાંડલો થયો. ચોખ્ખો કે કરવો હોય તો કંકુનો સમ કરવો, તાવડીની ભેંસનો ન. ચોખાની કિંમત હે અને આપણે કંકુ જેવી હોય એનો સમ કરવો. તાવડી મેચ જેવી ને તાવડી છે ને રોટલો છે કે ત્યાં કાળી ન હોય, હેઠે જ કાળી હોય, એટલે મનના મેલા અને ઉપરથી બગલા જેવા રોપાળા આનો સંગ ન કરાય. સમજ્યા? તમને નથી કહેતો, આ તો હું મારા મન હે તમને કહેવાય પારકા માણસ કઈ કહેવાય? હું પારકાન કોઈ જ્ઞાન નહોતું. હાસો બોલો તમારા બાપના છોકન છો તમે, મનોમનથી તમે મને તમારો માન્યો છે ને તો જ કહું. હું ડુગરાને ઉપદેશ દેતો જ નથી. મારા બનેને જ ઘડતર કરું, બીજા જાય. કૃષ્ણ કે પાંડવો મારો છે તો પાંડવો તમારો તો ઉદ્ધાર કરું, પણ તમારા પિતૃ નો કરી તો મારો હું રથ રાખું. દુર્યોધન કે ભરવાડા તને શું ખબર હોય હે? યાદ રાખજો. આવો મણિધર ને કરાવો બે. મણિધર ને કોઈ દી કોઈ કાકરી મારતા નહીં. દેનારે મારી યારું હોય યારું અસલ કાળો તો કાકરી માર્યો ને તો ભાગવું મેરે પડી જાય. અમાર વાડી ભરતભાઈ અને જમાય એક યારું રખ. હું તો એને વાતો કરું, એમાં કુવા પાસે આવ્યા અને માર્યો ને વાય થયો. પૂછી તો દો એક ભાઈ કે દાદાને કઈ ખબર નહીં. મને એમ કહેવાય
પછી એક દી સત્સંગમાં એમ કીધું, મેં કીધું દુનિયાને મૂતરવા જાય મોવાળા કેટલા હાલે મૂતર એટલે એ મને ખબર છે. અને ઓળો રામ થોડ થયો. પછી આને સમજાવો, આ સમજે એમ તો નહોતો. પછી એમ કીધું નીકળ્યું. આજની ઘડી કાલનો જી મારી હમો કોઈ દી બોલતો બંધ કરી દીધો. અવતારો હોય ને ત્રણ કાળનું જ્ઞાન હોય અને આપણે એને શીખામણ દેવા જાય. એને ભૂત ભવિષ્ય વર્તમાનની ખબર હોય. એ તો તમારી કરશે લીલણબાઈની ઘોડે દાસના દાસ રેસ એટલે તમે એને નાના માનો. એ કોણ છે? ઈશ્વરને ઓળખવા હોય ને તો ગુરુ પા ભણવા લો. ઈશ્વર હૃદયમાં છે અને પાણામાં છે, પાણીમાં છે. તમારા મને જો હોય તો કઈ રવડામાં હોય, ગાદી માથે હોય, સૈન ખૂણમાં હોય અને સંડાસમાં હોય. એ ફરિયાદ કરે, યાદ આવ્યા દર્શન કે ઈ હોય. પણ તમને એમ થાય સંડાસમાં દર્શન કરવા ન જાય. ત્યાં કોઈ બીજો છે?